દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા દારૂ નીતિ પર કેગ રિપોર્ટનો મુદ્દો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। દિલ્હી હાઈકોર્ટે આતિશી સરકારને ઠપકો આપતા કહ્યું કે જે રીતે દિલ્હી સરકારે કેગ રિપોર્ટ પર ધ્યાન આપવાથી એક ડગલું પાછળ હટાવી લીધું છે, આ તેમની પ્રામાણિકતા પર શંકા ઉભી કરે છે। દિલ્હી સરકારે કેગ રિપોર્ટ સ્વીકારીને મોકલીને ગૃહમાં ચર્ચા શરૂ કરવી જોઈતી હતી। ભાજપના ધારાસભ્યોએ કેગ રિપોર્ટ પર ચર્ચા માટે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી હતી અને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી। સરકારે દલીલ કરી હતી કે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવાનો છે, તેથી રિપોર્ટ ગૃહમાં લાવવાનો કોઈ ફાયદો નથી। આ કેસની આગામી સુનાવણી 16મી જાન્યુઆરીએ થશે। દિલ્હીમાં 2021માં નવી દારૂ નીતિ લાગુ કરવામાં આવી હતી। આમાં લાયસન્સ આપવા અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા, જે બાદ દારૂ નીતિ પાછી ખેંચવી પડી। 11મી જાન્યુઆરીએ દારૂ નીતિ અંગેનો કેગ રિપોર્ટ લીક થયો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે સરકારને રૂપિયા 2026 કરોડનું મહેસૂલ નુકસાન થશે। અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર ભ્રષ્ટાચારના આરોપો હતા। આ બંને નેતાઓ જેલમાં પણ ગયા હતા।